મિત્રો જુઓ આપણે શેવડો બનાવવાનો છે, બધું મિક્સ કરે છે પૌવાનું બધું પાણી નાખી દીધું છે. તો જય રામાપીર મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય છે. તો મસ્ત મજાની સાંજ પડવા આવી ગયેલી છે ને અત્યારે વાગી રહ્યા છે 3:30. આપણે વીણીએ છીએ કપા. જુઓ અમારા એક ફેમસ ભાઈ છે, હું તમને એને બતાવું. એના 2 વિડીયો વાયરલ જેલા હે. તો આ ભાઈ છે મોટું, હું તમને બતાવી દઉં. તો એ કેમ કપા વીણે છે અમારા પિયુષભાઈ. જુઓ પિયુષભાઈ કંઈક બોલો. મજા આવી ગઈ છે? હા. જુઓ કેટલું સ્પીડમાં વીણે એટલું પાછું સ્પીડમાં બોલે તી બહુ. હા અમારું ઓલું ખેતર હતું હળી ગયેલું, એ વીણાઈ ગયું છે. આ બીજું ખેતર વીણવા આવ્યા છે, બીજી વીણીનું. આમાં જો તમે કપા કેવો મસ્ત મસ્ત ગોટા છે, મોટા મોટા. હાલો બધા કપા વીણવા. અહીં જો આપડા અજયભાઈ કપા વીણ્યા છે. અજયભાઈ કેમ છે કપા? અહીં જો અમારા બા કપા વીણ્યા છે. આવો કઈક કપા છે આપણે બીજી વીણીનો હારામાં હારો. જુઓ ઓલામાં તો હાવે હાવ હડી ગયેલું હતું. મંજુબેન કેટલો કપા વીણ નાખવાનો છે? 2 મણ. ખાલી 2 મણ થાય ને? હવે તો શું થાય? 3 વાગ્યા પછીનો 2 મણ એક એક વસાળે. તો મિત્રો જુઓ આપણે સરસ મજાનો શેવડો બનાવીએ છીએ સવારમાં સાની હારે ખાવા માટે. જુઓ આ પૌવા તળે છે. આવી રીતે કંઈક શેવડાનું અત્યારે મિક્સ કરે છે. પછી શેવડો બનશે પછી હું તમને બતાવું. તો મિત્રો જુઓ આપણે શેવડો બનાવવાનો છે, બધું મિક્સ કરે છે. પૌવાને એવું બધું તળાઈ ગયું છે. તો આવી રીતનો કંઈક શેવડો બનેલો છે. આપણે સાઈડ છીએ કેવો લાગે. મસ્તીનો હે ચમકી તો શેરો. આવો કંઈક શેરો બનાવે છે મસ્ત મજાનો. તો આજે ખાવાની તો મજા જ આવી જવાની છે. એવું પાણી નાખી દીધું છે. હવે એને સરખી રીતે મિક્સ કરીને પછી બનશે મસ્ત મજાનો શેરો. મોરસ નાખવાની છે. આજ તો આવી જવાની છે મજા વાળું કરવાની, કેમ કે શેરો જ બનાવેલો છે, શેવડા છે, પછી શાક રોટલા છાશ. તો મસ્ત મજાની મજા આવવાની છે આજ આપણને.